જય દ્વારકાધીશ ડાયરાને. તો આજે આપણે જવાનું છે ખડ લેવા માટે ટુ વ્હીલ લઈને. ટુ વ્હીલ ઉપર આપણે આજે લાવવાનું છે ઘાસ, એટલે આપણે જઈ રહ્યા છીએ. રસ્તો હજી થોડોક ખરાબ છે, વરસાદ ગયો પછીનો હજી બરોબર સુકાણો નથી, એટલા માટે આપણે 2 જણા છીએ. આપણે આવી ગયા ઓળીધારે અને આ છે આપણું નેહડું. આ છે પિંજરું સાવજ દીપડો પકડવા માટેનું. આપણે આવી ગયા પુલે અને ભેહું બેઠ્યું છે અને ઊંટ રસ્તામાં બરોબર વચ્ચે ઊભું. ઊંટ ગયું તો મોરલો રસ્તામાં આવ્યો. મોરલો ગયો ત્યાં રસ્તો ખરાબ આવ્યો. એક પછી એક નવીન વાતાવરણ સર્જાઈ રહ્યું છે. રસ્તાની 2 કોર મોટો અવાડિયો ઊભો છે અને આ છે મચુંદરી નદી. આની સામે કાંઠે આપણે જવાનું છે ઘાસ લેવા માટે. આપણે ગાડીમાં પાણી ભરી ગયું છે ફૂલ. હવે ગાડી ઉપડવાની નથી, ઉપડશે જ નહીં. ગાડી ઉપડતી નથી કેમ કે આમાં પાણી ઊંડું હતું બહુ, અને આપણે ધક્કો મારીને ગાડી કાઢી હતી, એટલા માટે. ઊંડું છે પાણી ફૂલ. બહુ બળ કર્યા પછી ગાડી ઉપડી ગઈ છે અને તમે જોઈ શકો છો ધવાડા નીકળે, ધવાડિયામાંથી પાણી નીકળે છે. ફુવારા થતા જાય હો, પણ બાકી પાણાવાળો રસ્તો છે ફૂલ. આવી ગયો દંડો. આ ક્યાંક બરોબર દંડા નીચે જશે, દંડો પડશે તો હમણી થશે. પછી આવી ગયું છે ઘાસ ફૂલ. મોટું ખડ આવી ગયું છે અને હવે આપણે અહીંથી વાઢવાનું છે ક્યાંકથી. તો આ રીતના આપણે પેલો પૂળો વાઢી લીધો છે. ઘાસ વાઢવામાં ક્યારેક ઘાસ પકડવામાં કાંટાઈ પકડાઈ જાય, એમાંય રાઈડ ફાટી જાય. તો આપણે જે 10 પૂળા વાઢી લીધા છે અને હવે આને ગાડી ઉપર રાખવાના છે. તો કંઈક આ રીતે ગોઠવશું અને આ પૂળાની ઉપર પાછું મારે જ બેસવાનો વારો આવવાનો છે. તો આપણે 10 પૂળા રાખી દીધા છે અને આ તો હળું ઊંચું બહુ થઈ ગયું છે. આની ઉપર હવે આપણે બેસવાનું છે પાછું. હજી આ બંધાશે એટલે થોડુંક નીચું આવી જશે. ગાડી કરતાં તો ખડ વધારે લાગે છે. તો બાંધી દીધું છે આપણે, અને તો એટલું તો ઊંચું રહેવાનું જ છે.
પાછા આપણે બેસી ગયા છીએ ભારાની ઉપર. આ ભારા ઉપર બેહીને તો એવું લાગે છે જાણે સિંહાસન ઉપર રાજા બેઠા, પણ ઉપર બેહવામાં ફાટે છે એવી કંઈક આવું આવે ને ત્યારે. હવે પાછા આપણે નદીએ આવી તો ગયા છીએ, પણ હવે ઓસ્કલે આપણે આવ્યા ત્યારે ખાલી ગાડી કાઢવામાં આપણને પરસેવો આવી ગયો હતો. તો હવે આ ખાલી જોઈ પાછું શું થાય. તો ફાઇનલી નદીની ઓલે કાંઠે તો આપણે ચડાવી દીધી ગાડી, પણ ભારો આપણો જે છે એ વિખાઈ ગયો હતો. એટલે આપણે ફરીથી પાછો નવેસર ભારો જે છે એને ખડકવો જોશે. પછી આપણે મશીનરીમાં નાહ્યા અને પાણી પીધું અને પછી પાછા હવે ઘર બાજુ જતા રહીએ.